સાર્વજનિક સેવા સમિતિ દ્વારા દર વર્ષે છાસનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ ગયા શનિ રવિ અને આ શનિ રવિ છાસનું વિતરણનું આયોજન છે. દરરોજ 80 કિલોથી 90 કિલો ઘોરવાનું વિતરણ કરીએ છીએ અને લોકો આ ગરમી જે અસહ્ય તાપ પડી રહ્યો છે, ગરમીના પ્રકોપથી બચવા માટે લોકોને રાહત મળી રહે એ હેતુ ત્યાં છાસ વિતરણનું આયોજન કરવામાં આવે છે અને લોકો હોંશે હોંશે રાહદારીઓ ઊભા રહી અને છાસ પીએ છે. ખાસ કરીને છાસથી આ ઉનાળામાં જે ડિહાઇડ્રેશન જે થાય છે એના કારણે છાસ પીવાથી ડિહાઇડ્રેશન ન થાય, તડકો ન લાગે, લૂ ન લાગે, એના કારણે આપણે આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરીએ છીએ. અને આ ખરેખર બધી સંસ્થાઓ અને લોકોએ ઉનાળાના સમયમાં આવું કરવું જોઈએ કે જેનાથી લોકોને રાહત મળી જાય. અને સરકાર દ્વારા પણ જે અમુક બસ સ્ટેન્ડ છે, અમુક ચોક જેવા જાહેર હોસ્પિટલ ચોક છે, એવા જે ચોક હોય જાહેર છે અહીંયા સરકાર દ્વારા પણ જો આવી વ્યવસ્થા થાય તો લોકોને ઘણી રાહત મળી જાય. રાજુ જુંજા, સામાજિક અગ્રણી. અંદાજિત 800-900 લોકો છાસ દરરોજ પીએ છે અને 2 દિવસ દરમિયાન 1700-1800 લોકો છાસ પીએ અને પોતાની ઠંડક અનુભવે. કોઈ આમ તો હું ભોગવું છું ભાઈ, કોઈ સ્વેચ્છાએ કોઈ દઈ જાય કે મારા તરફથી 5 કિલો 10 કિલો કોઈ દેવું છે તો અમે લઈએ. ઉનાળા દરમિયાન દર શનિ રવિ આપણે આયોજન રાખશું કે ગયા શનિ રવિ હતું, આ શનિ રવિ છે ને હજી આવતા શનિ રવિ પણ આયોજન રહેશે.